નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના પાસોદરા વિસ્તારમાં એક ચિંતાજનક ઘટનામાં 5 મહિનાનું માસૂમ બાળક રૂમમાં એકલું ફસાઈ જતા પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે સરથાણા ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે બાળકનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ક્રિષ્નાનગર રો હાઉસ ખાતે પવનના જોરદાર ઝોકાના કારણે રૂમનો દરવાજો અચાનક અંદરથી લોક થઈ ગયો હતો. તે સમયે 5 મહિનાનું બાળક રૂમમાં એકલું જ હતું. બાળક રૂમમાં ફસાઈ જતા પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સરથાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર સબ ઓફિસર જગદીશ રતનુની આગેવાનીમાં ફાયર ટીમે ખાસ સાધનોની મદદથી દરવાજાને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર મિનિટોમાં ખોલી નાખ્યો હતો. સફળ રેસ્ક્યુ બાદ 5 મહિનાનું માસૂમ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. બાળકને સહી સલામત જોઈ માતાની આંખોમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા. સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડની ઝડપી અને કુશળ કામગીરીની પ્રશંસા કરી હતી અને મોટી દુર્ઘટના ટાળવા બદલ ફાયર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.